જય દ્વારકાધીશ ને જય ગિરનારી મહારાજ. ભાઈ ગિરનારી મહારાજની કૃપાથી આજે આપણે નીકળી ગયા હવારમાં મોટર કેબલ બંબો ઘણી બધી વસ્તુ લેવાની હતી. બિલ ઉપર બિલ આવતા હતા 4,880 ને 5,780 ને હજી ઘણા બધા બિલ છે. તો ગામમાંથી એ બધી વસ્તુ અત્યારે લઈને પહોંચ્યા સીધા આશ્રમે પહોંચીને ભાઈ ટાટર ને મોટર ને બધું આપણે બોરમાં ઉતરવાનું હતું. મોટર આપણી કેદીની આવી ગયેલી હતી, પણ આપણે આ બધી વસ્તુના હિસાબે આપણે બધું પેન્ડિંગ હતું ને પાણી ઉપર પહોંચાડવું પડે એવું જરૂરી હતું. કારણ કે ભાઈ અહીંયા આશ્રમની અંદર 6 નિરાધાર લોકો અત્યારે આશરો લઈ રહ્યા છે, તો એ લોકો માટે ઉપર એક બાથરૂમમાં પાણી આવતું નહોતું અને આના વિના એ વસ્તુ શક્ય નહોતી, જેથી કરીને આનો ખર્ચો જરૂરી હતો બહુ જ. એટલે આજે ફાઇનલી બધું લઈ લીધું ગિરનારી મહારાજની કૃપાથી. આ પ્લમ્બિંગ કામના મિત્રો છે, એ પ્લમ્બિંગ કામ કરવા માટે આવ્યા છે એકદમ ફ્રી ઓફમાં. અને આ ભાણે જ આપણો બિલ ઉપર બિલ જતો હતો, મામા આ બિલ લ્યો ને આ બિલ લ્યો. પછી મોટર ને કેબલ ને બધું લઈ લીધું ભાઈ, અને અહીંયા બંબાને લાંબો કરવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો. ના અમરેશપુરીની સ્ટાઇલ કરતો હતો, જો કે મને લુગડા લઈ દે. પણ અત્યારે આપણી પાસે ફંડ ખાલી છે. આપણે આશ્રમની અંદર 6 લોકો રહીએ છીએ, બધા માટે કપડાં લેવાના છે ને ઘણી બધી હજી વસ્તુઓ લેવાની છે. એટલે ફૂલની તો ફૂલની પાકડી સહયોગ કરજો. ઉપર પાણીનો ટાંકો ચડાવી દીધો, નીચે ભાઈ બંબાનું ને મોટરનું હાંધા મારવાનું બધું કામકાજ ચાલુ હતું. એક બાજુ પ્લમ્બિંગનું, એક તો અધૂરું કાર્ય હોય ને ભાઈ એને સુધારવું ને એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે આ કર્યા પછી પણ પાણી આવે કે ના આવે એની કોઈ ખબર નથી આપણે, કે આ કાર્ય કર્યા પછી આપણે પાણી ઉપર ટાંકામાં ચડાવ્યા પછી એ બધી પાઇપો જામ થઈ ગઈ છે, તો એમાંથી ક્યાં ક્યાં પાણી આવશે ને ક્યાં ક્યાં નહીં આવે. અને આ કારીગર જ્યાં હોય આપણે પહેલાં જ હોય કે મને ભાઈ દો હું કરી લઉં. એટલે એને કીધું ઘડીક વાર તું સાઈડમાં રહે ને આપણે વહેલું આજની તારીખમાં કામ પતાવવાનું છે. પછી એ રમત મંડો કરવા, અને આપણે તાતો મિત્ર આવી ગયા આપણા લાઇટના. એટલે એ આવીને બધા મહિંદા મોટરના ને એવા બધા હાંધા મારવાના હતા, એ હાંધા મારવા અને આપણે ટાટર એનું ફિટ કરવાનું હતું આગળ. એટલે હાંધો મારી લીધો ને પછી આપણે ત્યાંથી સીધા નીકળી ગયા આગળ, જ્યાં આપણે ટાટર લગાડવાનું હતું. ટાટર લગાડવાનું છે એ આપણે આશ્રમની પાછળના ભાગમાં છે. એટલે ત્યાંથી ગમે એ લોક ત્યાં હાજર હોય તો ટૂંકમાં મોટરને ચાલુ અને બંધ કરી શકે. પછી મોટરને દ્વારકાધીશનું નામ લઈને બોરમાં ઉતરીને વયા ગયા ટાટર લગાડવા બાજુ. એક બાજુ ચા પાકતી હતી ગરમા ગરમ, અને ટાટર આવી ગયું એટલે મેં કીધું ટાટરને ઉપર મારી દે, અને અહીંયા એક કનેક્શન છે એમાં સીધું આપણે બંબો ફિટ કરી દે એટલે પાણી સીધું ઉપર ટાંકામાં જાય. એટલી વારમાં ચા પાકી ગઈ, પણ પીવાનો હજી કોઈને વેત હતો નહીં. એટલે ઘડીક વાર ચા એમને પડી રહી, અને કામકાજ પતાવીને પાણી આવી ગયું. તે પછી ભાઈ બધા મિત્રોએ ચા પીધો, નિરાતે કંઈક મોજ આવી ગઈ. અને હજી એકવાર કહી દઈશ કે ભાઈ આશ્રમની અંદર જો તમે ઉપર પાણીમાં ટાંકામાં પાણી ઉપર આપણે પહોંચી ગયું છે. ને હવે સમસ્યા અહીંયાથી ચાલુ થઈ છે કે આ બધા નળમાં તો અડધા નળમાં આવતું હતું, બાથરૂમમાં જે એવા ભર્યા હતા એ બધા સાફ સફાઈ કરાવવાના હતા, ઘણા બધા નળ નવા નાખ્યા, ઘણું બધું કર્યું. એટલે ઉપરનું ફાઇનલી ચાલુ થયું ને નીચેનું અત્યારે પેન્ડિંગ રહી ગયું. અને ટોટલ ખર્ચો તમને કહું ને તો ભાઈ આપણે ચા પાણી પીને પછી હિસાબ કરવા બેસી ગયો તો સાંજે કે આજની તારીખમાં કેટલો ખર્ચો આવ્યો. તો ખર્ચાની તો ભાઈ કોઈ વાત જ પૂછો મને. એમાં મિત્ર વચારા કે ભાઈ અત્યારે મારે ખાવાના છે કાજુ, તો એને દીધા થોડાક કાજુ. અને પછી બીજા 2 માર્ચમાં બીજા નવા આવી ગયા હતા, એ બેઠા હતા. એટલે આ બધાના કપડાં લેવાના છે. અને આજની તારીખનો ખર્ચો ભાઈ આપણે કહી શકીએ કે 13,800 રૂપિયા જેવો થઈ ગયો. પછી આ બધા મિત્રોને જમાડી દીધા. અને ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે બધા મિત્રો સહયોગ કરજો. 108 પરિવારને કરિયાણું પહોંચે છે. અને ઘણા બધા હજી અહીંયા પણ આપણે કપડાં ના તેમ ઘણી બધી વસ્તુઓ લેવાની છે. આ લોકો માટે એક ટીવી પણ લેવું છે, જો મેળાવે તો એ લોકોને મનોરંજન થાય અને કંઈક સત્સંગ જોવે. જય